સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વેરાવળ તાલુકાના બાદલપરા ગામે નાળિયેરમાં સફેદ માખી ઉપદ્રવને નિયંત્રણ કરવા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા તારીખ 12/1/2024 ને શુક્રવારે સવારે 9 કલાકે ખેડૂતો માટે સંવાદ સેમિનાર યોજાયું। કેરળ, આંધ્રપ્રદેશ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ તજજ્ઞો દ્વારા નાળિયેરીમાં સફેદ માખીના નિયંત્રણ માટે વિસ્તૃત સમજૂતી આપવામાં આવેલ। વેરાવળ તાલુકાના બાદલપરા ગામે તારીખ 12/1/2024 ને શુક્રવારે સવારે 9 કલાકે નાળિયેરીમાં સફેદ માખીના ઉપદ્રવની સમસ્યા વધતી જાય છે, જેના નિયંત્રણ માટે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ખેડૂતો માહિતી આપવા એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ હાજરી આપી। ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં નાળિયેરીનું વાવેતર મોટા પ્રમાણમાં છે, તેમજ ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં છે અને અમુક નાના ખેડૂતોએ તેમની તમામ જમીનમાં નાળિયેરીનું વાવેતર કરેલ છે, જેથી તેમનું ઘર આ નાળિયેરીની આવકમાંથી ચાલતું હોય છે। પરંતુ અમુક વર્ષોથી આ વિસ્તારમાં નાળિયેરીમાં સફેદ માખીના રોગનું પ્રમાણ વધતું જાય છે, જેથી નાળિયેરીના પત્તા સુકાતા જાય અને નાળિયેરીના ઉતારામાં ઘટાડો થયો જાય છે, જેના કારણે ખેડૂતોમાં મુશ્કેલી વધતી જાય છે। આ ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ખેડૂતો નાળિયેરીના તમામ પ્રશ્નોની માહિતી મળે અને સફેદ માખી ઉપર નિયંત્રણ આવી શકે તે માટે ખેડૂતોના હિતમાં એક સંવાદ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સફેદ માખીના નિયંત્રણ માટે જે કામગીરી કરી રહેલ છે તેવા તજજ્ઞો ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવેલ, જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર વીપી ચોવટિયા, હોર્ટિકલ્ચર કોલેજના આચાર્ય ડોક્ટર ડી.કે. વરુ, કીટ વિજ્ઞાન વિભાગ જૂનાગઢના પ્રોફેસર ડોક્ટર એમ.કે. આચાર્ય, કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ દિલ્હીના જયકુમારજી, કોકોનેટ બોર્ડના સિનિયર વૈજ્ઞાનિક કે સેલ્વરાજે ખેડૂતોને સફેદ માખીના નિયંત્રણ માટે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ, તેમજ નાળિયેરીના વાવેતરમાં મળતી સરકારી સહાય વિશે પણ માહિતી આપવામાં આવેલ। ખેડૂતોએ નાળિયેરીના રોગો વિશે પૂછેલા પ્રશ્નોના નિરાકરણ માટે સંવાદ થયેલા અને ખેડૂતોએ પૂછેલા તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવેલા। આ તકે અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય ભગવાનભાઈ બારડ જણાવેલ કે આ વિસ્તારમાં ખેડૂતોનો મુખ્ય પાક નાળિયેરી છે અને સફેદ માખીના રોગને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા જાય છે, તેઓને ઘર ચલાવવા અને બાળકોને શિક્ષણ આપવામાં મુશ્કેલી પડી રહી છે, તેમજ ખેડૂતોને કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન પ્રમાણે નાળિયેરીની માવજત કરવા અનુરોધ કરવામાં આવેલ અને ખેતીમાં જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરવો, બિનજરૂરી પાણીનો બગાડ કરશો તો આવનારી પેઢીને પીવાનું પાણી મળવું મુશ્કેલ બનશે અને ખેડૂતોના હિતમાં 4 ઠરાવો કરવામાં આવેલ છે, જે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે। ને પરિવારના સભ્યોએ એક આમંત્રણ આપીને બધાને બોલાવ્યા છે, ત્યારે ભરોસો છે ને હું તમને ભરોસો પણ આપું છું કે આ કારગિલ જેવી યુદ્ધની લડાઈ આપણે આપણા બગાયતી પાક માટે લડવાની છે, સફેદ માખીની સામે, અને એમાં સફળતા લેવી છે, જીત મેળવવી છે તમારા બધાના સહકારથી। આવનારા સમયમાં ખેડૂતને મારી બહાર લઈ આવવો છે ને એના માટે તમારો સહયોગ માંગુ છું। સાહેબ, જ્યારે મીટિંગ બોર્ડે નક્કી કર્યું, મેં એકલે નક્કી, મારો વિચાર ખરો, સતત રખડું, ગામડામાં રખડું, એક ખેડૂતને ઘેરે જાઉં, નાનો માણસ હોય તો એને ઘેરે જાઉં, મને શોખ પોતાને રખડવાનો, બહુ રખડું અને જોઉં સાહેબ એક ખેડૂતના દીકરા તરીકે આજે પ્રસંગ છે બાદલપરા મુકામે હતો અને ખેડૂત સંવાદ સંમેલન હતું આજનું, કે જે ખેડૂતોની જે પડતી મુશ્કેલીઓ અને ખાસ કરીને છેલ્લા 3-4 વર્ષથી નાળિયેરીની પાકની અંદર જે સફેદ માખી ટાઈપનો જે રોગ આવ્યો છે એ એમના કારણે સમગ્ર જૂનાગઢ, ગીર સોમનાથ અને બોર્ડરના છેક આમ મહુવા સુધીના ખેડૂતો, આમ તો સૌરાષ્ટ્ર આખું બધા ખેડૂતો એનાથી પરેશાન હતા। અને હું પણ એક ખેડૂતના દીકરા તરીકે હું પણ નાળિયેરીના બગીચાઓ ધરાવું છું, એટલે મને ખ્યાલ હતો, એટલે મને એવું લાગ્યું કે આનું કાયમી નિયંત્રણ થાય, કાયમી કંઈક ઉકેલ થાય તો એના માટે શું કરવું જોઈએ। તો આના માટે એક વખત ખેડૂતો બધાને એકત્રિત કરવા જોઈએ અને એમની સાથે વાર્તાલાપ કરીને, વાર્તાલાપમાં કૃષિ યુનિવર્સિટી અને બાકીના નિષ્ણાત લોકોને બોલાવીને એક સંવાદ કરવો જોઈએ અને સંવાદ અને અંતે એની અંદરથી આના નિયંત્રણ માટે સારી વસ્તુ નીકળે એની આપણે અમલવારી કરવા બધા ખેડૂતોને પ્રેરવા જોઈએ અને એના માટેનો આજે આ પ્રસંગ રાખવામાં આવ્યો છે। એની અંદર એક ટેલિફોનના આમંત્રણને માન આપીને હજારોની સંખ્યામાં ખેડૂતોએ આજે આમાં ભાગ લીધો છે, વાતનો મને આનંદ છે। અને આજે હવે આમાં નામ લેવા જાઉં તો કોણ હાજર હતું, અમારા વૈજ્ઞાનિકો બધા હાજર છે, કૃષિ યુનિવર્સિટીના ટીમ પણ હાજર છે, જે આંધ્રપ્રદેશ, કેરાલાથી પણ વૈજ્ઞાનિકો આવ્યા છે, બધાને બોલાવ્યા છે અને દરેક સમાજના જવાબદાર અગ્રણી આગેવાનો પણ અહીંયા આજે હાજર છે। પણ એક ખેડૂતોના પુત્ર તરીકે ખેડૂતોની સાથે આજે
કોઈ વીવીઆઈપીની, કોઈ મોટોની, નાનોની, એ રીતનો આજે મારો આ સંવાદનો કાર્ય. ભગાભાઈ, ખાસ તો ઠરાવ કરવામાં આવ્યા છે, કયા કયા મુદ્દાઓ પર ઠરાવ આજે થયા છે? સરકારનું ધ્યાન દોરવા માટે આપણે વારે વારે દોરતા હોય છે અને સરકાર પણ એમાં પોઝિટિવ વિચારીને અમલવારી કરતી હોય છે. પણ આજે એટલી મોટી સંખ્યામાં ખેડૂત પરિવાર મળ્યો હોય ત્યારે જે એના મગજમાં કોઈ મુદ્દાઓ હોય તો એ મુદ્દાઓની રજૂઆતો આવી હોય તો એ સરકાર સુધી પહોંચાડવી અમારી નૈતિક એક રાજનીતિના માણસ તરીકે અમારી જવાબદારી છે. આ વિસ્તારના એક આગેવાન તરીકે, ધારાસભ્ય તરીકે, અને એમના પણ આજે એક એની સહમતિ લઈને, બધાનું સમર્થન લઈને વાત પણ અમે સરકાર સુધી પહોંચાડીશું. ખેડૂત છું અને નારિયેળીનો બગીચો ધરાવું છું. અને નારિયેળીની અંદર જે સફેદ માખીનો ઉપદ્રવ આવ્યો છે, આ વિસ્તારની અંદર મોટા ભાગની નારિયેળીનું વાવેતર હોય અને આ માખીના હિસાબે જે ક્રોપ આવવો જોઈએ નારિયેળનો એ આવતો નથી અને 50થી 60% જેવો લોસ આજે ખેડૂત ભોગવતો રહેલો છે. એની ઘણી બધી દવા અને દેશી પદ્ધતિથી કેમિકલવાળી દવા છાંટીએ છીએ, એનાથી બહુ ફરક પડતો ને રેગ્યુલર મહિને 20 દિવસે 25 દિવસે દવા છાંટવી પડે છે. લિયોનેક્સ બધા ખેડૂતો વધારે ઉપયોગ કરે છે. સાહેબ, ખાસ તો જે માખી આવી નથી, નુકસાન કેટલું તમને? માખીના નુકસાનથી 60થી 70% જેવું નુકસાન છે. અમુક બગીચામાં ઓછું છે, એમાં જે વાનફેર નારિયેળી હોય છે એમાં થોડું ઓછું છે, બાકીની નારિયેળીમાં વધારે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.